હાથપ ગામે ગ્રામ પંચાયતના વીસી ઉપર થયેલ એસીબીને લઈ હાથપ ગ્રામ પંચાયતના સભ્યની પ્રતિક્રિયા આવી સામે। આજરોજ તારીખ 6/3/2026ને શુક્રવારે સાંજે 5 કલાકના રોજ ઘોઘા તાબેના હાથપ ગામે હાથપ ગ્રામ પંચાયતના વીસી દીપકભાઈ વેલજીભાઈ બારૈયા ઉપર થયેલ એસીબીને લઈ હાથપ ગ્રામ પંચાયતના સભ્યની પ્રતિક્રિયા આવી સામે। હાથપ ગ્રામ પંચાયતના વીસી દીપકભાઈ વેલજીભાઈ બારૈયા તારીખ 27/2/2026ના રોજ હાથપ ગ્રામ પંચાયત ખાતે મેરેજ સર્ટિફિકેટ કાઢવા માટે ભોલુભાઈ ગોરધનભાઈ ચૌહાણ પાસે ₹70ની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે આરોપી દીપકભાઈને ભાવનગર એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા। ત્યારે હાથપ ગ્રામ પંચાયતના સભ્યએ મીડિયા સમક્ષ તેની વેદના ઠાલવી। તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। દીપકભાઈ બારિયા ઉપર એક એસીબી થઈ છે, એ બારમાં આપ શું કહેશો? હા સાહેબ, થઈ છે। એનો અવારનવાર નાના માણસો માટે નાની રકમ મોટી રકમ લેતો જ હતી। અવારનવારથી એનો 3 વર્ષથી બહુ ફૂલ ત્રાસ જ હતો। અચ્છા, આ દીપકભાઈ છે એ કેટલા સમયથી હાથપ ગ્રામ પંચાયતની અંદરમાં ફરજ ઉપર હતા વીસી તરીકે? 4 વર્ષથી વીસી તરીકે છે પંચાયત। અચ્છા, આની પહેલાં 1 મહિના પહેલાં કંઈક હુમલો તમારા ઉપર પણ કરવામાં આવ્યો? હું આવકનો દાખલો મારો કઢાવવા ગયો હતો અને મારી પાસેથી 100 રૂપિયા લીધા આવકના દાખલાના। એટલે મેં એને પૂછ્યું કે 100 રૂપિયા કેમ? એટલે એ ત્રાટકીને મારી ઉપર હુમલો જ કર્યો અને મને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી અને હું હોસ્પિટલમાં ગયો હતો। તો આ વીસી દીપકભાઈ છે એનું ગ્રામમાં કઈ રીતનું લોકોની ઉપર દબાણ રહેતું હતું? દબાણ તો એવી રીતે કે થોડોક માણસ ઓલો છે, ટાઈટ પડે છે, એટલે એના કોઈ પબ્લિક એને કંઈ નહોતું એટલું કે કેમ એટલા પૈસા, એટલે એટલા માટે અવારનવાર માણસો આપીને વયા જતા પૈસા એને। જે આ બારામાં કોઈ તલાટી મંત્રીને અથવા કોઈ સરપંચને કોઈ જાણ કરવામાં આવી હતી ખરી? હા, તલાટી મંત્રીને મેં કીધું હતું, સાહેબ કેમ એટલા પૈસા લેશે? એ કે પૈસા જે થતા હોય તો લે જ તે ને। અચ્છા, પૈસા લે તો આ વધારે લેવામાં આવતા હતા, એ બારામાં તમે જાણ કરી હતી કંઈ? હા, જાણ કરી હતી। અમારે પંચાયતની મિટિંગ હતી, એમાં મેં સરપંચથી માંડીને બધા સભ્યોને મેં વાત કરેલી કે આ પૈસા વધારે લેશે એનું શું કરશું એમ, પણ કોઈ જાતની કાર્યવાહી કરી નહીં કોઈ। લેવાના શરૂ જ રાખ્યા પૈસા। તમારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, તો તમે હોસ્પિટલમાં દાખલ થયા હતા, તો કોઈ કેસ કે એવું કોઈ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનમાં? કરવા ગયો હતો, પણ અમારા કુટુંબના મોટા વડીલોએ કીધું કે ભાઈ કેસ રહેવા દે, એટલે મેં કેસ પાછો ખેંચી લીધો। ક્યાં પોલીસ સ્ટેશનમાં કેસ કરવા માટે ગયા હતા? પોલીસ સ્ટેશનમાં। અચ્છા, પછી કઈ રીતનું સમાધાન કરવામાં આવ્યું હતું? કુટુંબ લેવલે ના પાડે એટલે મેં પૈસા ન લીધા અને સમાધાન કરી નાખ્યું। બરોબર। અચ્છા, પછી ભાઈ પૈસા લેવાનું ચાલુ જ હતું કે બંધ કરી દીધું હતું? તે કીધું હવે પૈસા નહીં લેતો, પણ તોય પૈસા લેવાનું તો અહીં શરૂ જ રાખ્યું। અચ્છા, આ બારામાં ગ્રામજનોને કેવી શાંતિ થઈ છે આ ભાઈ ઉપર એસીબી થઈ છે? ગ્રામજનોને ફૂલ શાંતિ, કારણ કે એના પૈસા લેતા ને કોઈ એને કંઈ ન એકતું, ત્રાસી માણસ હતો થોડો। અત્યારે ગામ લોકોને શાંતિ મળી હોય એવું તમને લાગે છે? હા, ગામ લોકોએ અત્યારે મારામાં ફોન આવ્યા છે કે નાના ભાઈ તે કામ સારું બહુ કર્યું છે।